આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ તાલુકાના રાણીપુરા ગામે પંચાયતના કામમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ગંધ આવતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા અને રોષ ફેલાયો છે। ગામ લોકો દ્વારા ખુલ્લેઆમ આક્ષેપ કરવામાં આવ્યા છે। કારોબારી અધ્યક્ષના પતિ કેતન પટેલ દ્વારા પંચાયતના કામોમાં દાદાગીરી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। શું નામ તમારું? મારું નામ નરેશભાઈ વસાવા, રાણીપુરા ગામ, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ। શું પ્રોબ્લેમ છે તમારા ગામમાં? અમારા ગામમાં પંચાયતની અંદર 2 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો છે। એની કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। કોન્ટ્રાક્ટર કેતનભાઈ પટેલ કરેલું છે। એમાં કોણ છે કેતનભાઈ પટેલ? કારોબારી અધ્યક્ષના પતિ છે કેતન પટેલ, એમનું કોન્ટ્રાક્ટ છે ને જે પાઇપો ગુણવત્તાવાળી નાખવાની હતી તે બરાબર લાગી નથી ને ઉપર મહિના પછી આજે જ કલર મારી ઉપર જ ગયેલા છે। પ્લાસ્ટર ને કરેલું છે? બિલકુલ નથી, ખાલી કલર છે। બારીઓ બી લાયકી નથી। રિનોવેશન બિલનું ચૂકવણું થઈ ગયેલું છે। બિલનું ચૂકવણું થયા બાદ પત્રકારો આવ્યા બાદ આ પાછું કલરનું કામ ચાલુ થયું તો રિનોવેશનમાં હજુ બારી બાયના તો બાકી જ છે। એટલે 100% આમાં ભ્રષ્ટાચાર દેખાય છે। બારીઓ તૂટેલી છે કે કમ્પ્લીટ છે? તૂટેલી છે હજુ બી હાલમાં। તમને બતાવું પર જેવો આ જેવો પંચાયતની બારી, આ કલર આજે કરી, આ તાજો જ કલર છે।